વધુ વાત કરવા જોડાશે કોંગ્રેસના નેતા પ્રગતિબેન આહિર। પ્રગતિબેન, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલા તો જે વલણો સવારથી આવતા હતા ને અત્યારે જે અચાનક ઉલટફેર જોવા મળી રહ્યું છે, શું કહેશો આ વલણો પ્રત્યે? નમસ્કાર। હરિયાણા અને જમ્મુ કાશ્મીર આજે બંનેના રિઝલ્ટ છે અને હું એવું માનું છું કે આ જે રુઝાન છે, તમે જોયું હશે કે શરૂઆતી રુઝાનમાં કોંગ્રેસ ખૂબ જ આગળ ચાલી રહ્યું હતું અને પછી અત્યારે પાછા ભાજપ આગળ ચાલી રહ્યું છે। આપણે લોકસભાનું રિઝલ્ટ પણ જોયું છે કે જે લોકસભામાં શરૂઆતી રુઝાનમાં 300+ બેઠકોમાં ભાજપ આગળ ચાલી રહ્યું હતું, પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે આપ સૌની સામે હતું। બિલકુલ। તો આ જે રુઝાન છે, અમે લોકોને ચોક્કસથી આશા છે અને અમે જે કામ કર્યા છે, અમે જે લોકોની વચ્ચે ગયા છે અને લોકોએ જે અમને રિસ્પોન્સ આપ્યો છે, એમના ઉપરથી ચોક્કસ અમને એવો વિશ્વાસ છે કે લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે। કેમ કે તમે ઘણા સમયથી જુઓ તો અત્યારે માનનીય રાહુલ ગાંધીજીએ લોકોના પ્રશ્નોને ઉઠાવ્યા છે। વિનેશ ફોગાટની વાત આપણે કરીએ કે વિનેશ ફોગાટ જે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા માટે ત્યાં ગયા હતા, અત્યારે પાછળ છે પ્રગતિબેન, આંકડા એવું કહે છે। આ પણ શરૂઆતી રુઝાનમાં તમે જોજો વિનાશબેન ખૂબ આગળ ચાલી રહ્યા હતા અને હજી પણ ધીમે ધીમે તમે જોજો કે વચ્ચે કદાચ એવો કોઈ વચ્ચે બૂથ આવતા હોય કે જ્યાં બીજેપીનો એરિયા આવતો હોય, પણ એ આગળ જતા પણ હું તમને ગેરંટી સાથે કહી શકું એમ છું કે હરિયાણામાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે। જમ્મુ કાશ્મીરમાં તો હું ખુદ ગયેલી હતી, જ્યારે ફરવા માટે અમે ફેમિલી સાથે ગયા ત્યારે જમ્મુ કાશ્મીરના લોકોના મોઢામાં એક જ વાત હતી કે અમને માનનીય રાહુલ ગાંધીજી ઉપર વિશ્વાસ છે। રાહુલ ગાંધીજી જ્યારે ભારત જોડો યાત્રા લઈ અને કાશ્મીરમાં આવ્યા ત્યારે કાશ્મીરનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું રાહુલજીની ખાલી એક ઝલક જોવા માટે, અને ત્યાંના યુથને માનનીય રાહુલ ગાંધીજી ઉપર બહુ જ વિશ્વાસ છે કે રાહુલજી આવશે તો અમારી જોબ માટેની જે વાત કરી છે રાહુલજીએ એમાં ચોક્કસથી કામ કરશે। જેમ કે ભારતીય જનતા પાર્ટીએ જે 2 કરોડ યુવાનોને નોકરી આપવાની વાત કરી હતી, મોંઘવારી દૂર કરવાની વાત કરી હતી, એ તમામમાં ફેલર ગઈ છે અને એ તમામ અમારા જે 5 ન્યાયની વાત લઈ અને અમે લોકોની વચ્ચે ગયા છે, એમાં નારી ન્યાય હોય, કિસાન ન્યાય હોય કે યુવાનોને નોકરી આપવાની વાત હોય, ભાગીદારીની વાત હોય, વસ્તી જનગણનાની વાત હોય, તો એ બધા બાબતોમાં અમને જનતાએ સાથ સહકાર લોકસભાના ઇલેક્શનમાં બી આપ્યો છે અને આ બંને ઇલેક્શનમાં પણ અમને જનતા સપોર્ટ કરશે એવો વિશ્વાસ છે। અચ્છા, તમે કાશ્મીરની વાત કરી, કાશ્મીરમાં ગઠબંધન આગળ છે પ્રગતિબેન, તમારું જો પાર્ટીનું ઇન્ડિવિજ્યુઅલ આપણે પરફોર્મન્સ જોઈએ તો એ તમને શું દેખાય છે ત્યાં? હું તમને ચોક્કસથી એવું કહી શકું કે કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન જે ઇન્ડિયા ગઠબંધન થયું છે એ આ લોકોના કામ કરવા માટેનું ગઠબંધન થયું છે। અમે લોકસભામાં પણ કોંગ્રેસ 55 થી 99 બેઠકો ઉપર પહોંચી હતી, તો જમ્મુ કાશ્મીરમાં પણ કોંગ્રેસ છે સારી એવી બેઠકોમાં આગળ આવશે અને અમારું ગઠબંધન છે એવી જ રીતે છે ને કે જે ગઠબંધનની સીટો અમારે જ્યાં વધારે આપવાની હતી કે જ્યાં જેમનું જે પ્રભુત્વ છે એ પ્રમાણે આપવાની હતી એવી રીતે આપવાની હતી, તો એ ગઠબંધન છે એ પણ કોંગ્રેસની સાથેનું જોડાયેલું ગઠબંધન છે। એમાં પણ માનનીય રાહુલ ગાંધીજીએ, પ્રિયંકા ગાંધીજીએ, ખડગેજીએ પ્રચાર કરેલો છે, એ ગઠબંધનની જે સીટો આગળ છે એ છે। એટલે જે ગઠબંધનની સીટો આગળ છે કે કોંગ્રેસની સીટો આગળ છે એના કરતા પણ ઇન્ડિયા ગઠબંધન કે આગળ જઈ રહ્યું છે। આપણી સાથે ભાજપના નેતા શ્રદ્ધાબેન જોડાયા છે। શ્રદ્ધાબેન, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલા તો આજનો જે દિવસ છે એ સવારથી ચર્ચામાં છે કે 2 રાજ્યોમાં કોંગ્રેસ સત્તાના સુકાન સંભાળશે, વલણો કંઈક અલગ ચોક્કસ કહી રહ્યા છે, થોડું આપણે પહેલાં જ વલણો બદલાયા છે, શું કહેશો આજના દિવસ માટે ભાજપને? રાહુલ ગાંધીની કોંગ્રેસ, આ કોંગ્રેસને હું એકદમ કહું છું રાહુલ ગાંધીની મંત્રા મેલ્યુવટીવાળી કોંગ્રેસ છે, કોઈ પણ દિવા સ્વપ્ન જોઈ શકે છે। કારણ કે રાહુલ ગાંધીજી જ્યારે પણ બોલે છે ને, હમણાં પ્રગતિબેન બોલતા હતા અને માન્ય વિપક્ષના નેતા છે, એટલે હું બહુ સન્માન સાથે માન્ય વિપક્ષના નેતાને કહું છું કે હજુ સુધી એ ભારતની તાસીરને જ નથી સમજ્યા, આ દેશને જ નથી સમજ્યા, દેશના પ્રાણ પ્રશ્નો, મુદ્દા અને દેશનો જે મિજાજ છે એને નથી સમજ્યા। ડિવાઈડ અને રૂલ કરવાની જે એક રાજનીતિ, એક આપણે ગુલામીના કાળમાં જોયું હતું કે અંગ્રેજો શું કરતા હતા કે ડિવાઈડ એન્ડ રૂલ, ડિવાઈડ એન્ડ રૂલ, આ જ મંત્રી મેલાવટીને છે ને રાહુલ ગાંધીજીએ પકડી લીધું છે કે જ્યારે પણ હોય ત્યારે એવી પોલિટિક્સની રચના કરો કે ત્યાં તમે સકારાત્મક વિપક્ષ તરીકે, પ્રતિપક્ષ તરીકે તમે સરકારની આલોચના હંમેશા કરી શકો છો, હું તો કહું છું ખુલ્લેઆમ કરવી જોઈએ, પરંતુ રાહુલ ગાંધીજી જે મુદ્દાઓમાં સરકારની આલોચના કરે છે એ મુદ્દાઓ હવે લોકોને ગળે ઉતરતા નથી, કોઈ પણ ભ્રામક પ્રચારો એ લોકો કરતા હોય છે। અત્યારે જ પ્રગતિબેન બધા ન્યાયની વાત કરી રહ્યા હતા,
પરંતુ રોજગારીની તો 50 ડિબેટ કરાવી દેવી જોઈએ કે કેટલી રોજગારી છે મોદીજીની સરકારમાં વધી છે. જ્યારથી આ દેશની અંદર 2014થી એની પહેલાં પણ આ દેશમાં કામ થયું છે. હું નથી કહેતી કે આઝાદી સમયે હું કોંગ્રેસની જેમ ક્યારેય નહીં કહું કે આ દેશ જ્યારે આઝાદ થયો હતો ત્યારે 100 નહોતી બનતી, કારણ કે મારા દેશમાં જ મહારાણા પ્રતાપનો ભાલો બન્યો છે, એ કોંગ્રેસે નથી બનાવ્યો. એટલે હું આ ક્યારેય નહીં કહું. વસ્તુ એ છે કે પોલિસી પેરાલિસિસના યુગમાંથી આદરણીય મોદીજી આને બહાર લાવ્યા છે. એના પહેલાં જ્યારે અટલજીની બી સરકાર હતી ત્યારે પણ અમારું પોલિટિકલ એસ્પિરેશન એ જ હતું કે દરેક જગ્યાએ અંત્યોદય સુધી લોકોને લાભ મળવા જોઈએ. અને અંત્યોદય સુધી લાભ મળવા માટે આજે આખા ગ્લોબલ તમે વિશ્વમાં જુઓ તો ભારતની જે પરિસ્થિતિ છે, ભારતનું જે ભૂગોળ છે, ભારતની જે રાજનીતિ છે અને ભારતની જે આપણે વિકસિત દેશોની સરખામણીમાં આમ વિકાસશીલ દેશોની સરખામણીમાં અત્યારે જઈ રહ્યા છે, એમાં ઘણા બધા જે પાયાના કામો છે કે જે આજે તમે કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ સાથે ડિબેટ કરો તો જ્યારે ડીબીટીસ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન છે, મહિલાઓ માટેની જેટલી બી જન કલ્યાણકારી યોજનાઓ છે, એમની સુરક્ષા માટેની જેટલી પણ નીતિઓ ઘડાઈ હોય, કિસાનો માટે પણ જે કામો કરવામાં આવ્યા વેલફેરના, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું, એમએસએમઈ સૌથી મોટો મુદ્દો હરિયાણામાં કિસાનનો હતો. કિસાનો યુવાનો, મુદ્દો છે, પહેલવાનો, કિસાનો, આ મુદ્દો હતો જ. કિસાનો, યુવાનો, પહેલવાનો તમને રિઝલ્ટમાં દેખાઈ રહ્યા છે ને. આ જન સમર્થન, જન આશીર્વાદ આ કિસાનો, યુવાનો અને પહેલવાનોના જ છે. આ એમનો જ આશીર્વાદ છે. તમે અત્યારે રિઝલ્ટમાં જોઈ રહ્યા છો કે જે બીજેપીને ત્યાં સમર્થન મળી રહ્યું છે, કારણ કે ત્યાં સતત 2 વખતથી અમારી સરકાર છે, 10 વર્ષ પૂરા થયા છે. એની સામે પણ તમે જોઈ લો કે રિઝલ્ટ આટલા પોઝિટિવ છે ને. હરિયાણામાં પણ અમારી સરકાર બનવા જઈ રહી છે. હરિયાણાની જનતા જનાર્દનનો જે આશીર્વાદ છે એ ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે વિચારધારા છે, કારણ કે અમારા મતે અમે કોઈ જાતિ, ધર્મ કે જેન્ડર ડિસ્ક્રિમિનેશન કરીને એમાં ભાગ બટાઈ કરાઈને લડાઈનો અમારો કોઈ લડાઈ કરાઈને એના મુદ્દા ઉપાડીને એની અમારી રાજનીતિ નથી. પ્રશ્નો લોકોના હોઈ શકે છે, પણ કોંગ્રેસ શું કરે છે? કોંગ્રેસ ક્યારે કોઈ આંદોલન કોઈ મુદ્દા પર લઈને કરતો હોય ને કોંગ્રેસ એની આગળ એને પોતાનો ઝંડો આમ લહેરાઈ દેશે કે અમે આ મુદ્દો ઉપાડ્યો. અરે ભાઈ, તમે નથી ઉપાડ્યો. માની શકું છું કે આપણા દેશમાં મુદ્દા હોઈ શકે છે, પણ એ લોકોના મુદ્દા છે અને પરસ્પર સંવાદ થયા છે. દ્વિપક્ષીય વાર્તાલાપ સરકાર અને જે મુદ્દાઓ છે એનો થયો છે અને એમાં નિરાકરણ આવે છે ત્યારે જનતા જનાર્દન આશીર્વાદ આપે છે. બિલકુલ ફ્લેક્સિબલ સરકાર છે. જ્યારે અમને લાગ્યું કે કિસાનોના મુદ્દાની અંદર બિલ વાપસ લેવાના છે ત્યારે આ જ સરકારે બિલ વાપસ લીધા છે. ક્યાંય અમે એવું નથી કીધું. પછી આને આ લોકો શું કહે ખબર, દેખો દેખો અમે કર્યું ને એટલે. અરે પણ ભાઈ, તમે ક્યારે દ્વિપક્ષીય વાર્તાલાપ કર્યો છે? તમે ક્યારે એવા નિર્ણયો લીધા છે કે જે નિર્ણયો લઈને તમને એવું લાગે કે દ્વિપક્ષીય વાર્તાલાપ પછી એને પાછા લઈ શકે? એવું મોટું મન છે જ નહીં આ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં. કોઈ મુદ્દા કોંગ્રેસના પોતાના નથી. જે લોકો મુદ્દા ઉપાડે ત્યાં કોંગ્રેસ પોતાનો ઝંડો લઈને પહોંચી જાય છે, એવું સ્પષ્ટ કહેવું છે. ભારતીય જનતા પાર્ટીને તો 30 વર્ષ સત્તામાં ગુજરાતમાં રહ્યા પછી પણ એ લોકો છે ને ઓલવેઝ કોંગ્રેસને ક્રિટિસાઇઝ કરે છે. આજે માનનીય નરેન્દ્ર મોદીજી પણ આજે પણ નહેરુજીની ઉપર પેલા માછલાઓ ધોવાનું કામ કરે છે અને એ પોતે નથી સ્વીકારતા કે એમની સરકારમાં બેરોજગારીનો દર વધ્યો છે. એ લોકો એ નથી સ્વીકારી રહ્યા કે જે મોંઘવારીના નામ ઉપર સત્તા આવી હતી, સત્તામાં એ લોકો આવ્યા હતા, એ લોકોએ મોંઘવારીના મારમાં ભારત દેશની પ્રજાને ધકેલી દીધી છે. જે નરેન્દ્રભાઈ મોદીની સરકારે એવું કહ્યું હતું કે 2022માં ખેડૂતોની આવક બમણી થઈ જશે અને ખેડૂતોના હવાઈ જહાજમાં ફરશે. મને એવા અમુક ખેડૂતોના મને નિવેદન તો બતાવો કે એક ખેડૂત આવીને એવું કહેતા હોય કે અમારી લીલીછમ અમારી જમીન થઈ ગઈ છે અને અમે આજે હવાઈ જહાજમાં ફરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી માત્ર સ્લોગનોથી ચાલતી સરકાર છે અને જો એ શ્રદ્ધાબેન કહી રહ્યા છે, શ્રદ્ધાબેન પોતે પણ સ્વીકારે છે કે મુદ્દાઓ તો છે, એટલે એ પોતે પણ સ્વીકારે છે કે લોકો સુધી એ લોકો પહોંચ્યા નથી. અને તમે જુઓ ને કે ગુજરાતમાં જ્યારે સભ્ય નોંધણી કરાવવાની હતી તો જે કોઈ હોસ્પિટલે ગયા હોય તો એમની પાસે મારી મચોડીને જે પેલું કરાવતા હતા ને, અંગ્રેજો કરાવતા હતા ને, એવી રીતે એને સભ્ય બનાવવા પડે છે. આ ભારતીય જનતા પાર્ટીની હકીકત છે. લોકો સુધી અને ગ્રાઉન્ડ સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચતી નથી. માનનીય રાહુલ ગાંધીજી આ ભારત દેશના ઇતિહાસમાં કોઈ રાજનેતાએ 6000 કિલોમીટરની પદયાત્રા નથી કરી, એ માનનીય રાહુલ ગાંધીજીએ કરી છે. આ ભારત દેશના ઇતિહાસમાં લોકોના એ ઇન્ડિવિજ્યુઅલ ન્યાય માટે કોઈ લડ્યા હોય તો એ માનનીય રાહુલ ગાંધીજી લડ્યા છે. આજે એ લોકો ડિવાઇડ એન્ડ રૂલની વાત કરી રહ્યા છે શ્રદ્ધાબેન. ડિવાઇડ એન્ડ રૂલ તો કોણ કરી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આપણે ગુજરાતની જ વાત કરીએ ને તો કાસ્ટને પણ અંદર ભાગલા પાડી અને પોતાની બાજુ લેવાનું કામ ભારતીય જનતા પાર્ટી. એક સમાચાર આપી દે પ્રગતિબેન. એક અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ પર હરિયાણાનું રિઝલ્ટના અત્યારના આંકડા કંઈક આ પ્રમાણે છે કે ભાજપ 46 પર આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ 33 પર, IND 5, INLD 1 અને BSP 1. એટલે હજુ આશ્વસ્ત છો કોંગ્રેસ સરકાર બનાવશે હરિયાણામાં?
ચોક્કસથી હું આશ્વસ્ત છું અને ચોક્કસથી અમે ઇન્ડિવિજ્યુઅલ સરકાર ત્યાં બનાવીશું હરિયાણામાં. અમને હરિયાણાના લોકો ઉપર વિશ્વાસ છે અને હરિયાણાના લોકો સાથે છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે ત્રાસ ગુજારતી આવે છે, જ્યારે હરિયાણાના ખેડૂતો પોતાનો અવાજ લઈ અને દિલ્હી જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં ખિલ્લાઓ ઠોકી દેવામાં આવ્યા હતા અને એ લોકો ઉપર આંસુ અને પાણીની બોછાર કરવામાં આવી હતી, આંસુ ગોળાની. એ ત્યાંના ખેડૂતો ભૂલ્યા નથી. અને જે પહેલવાનોની સાથે પેલા બ્રિજભૂષણે એ આપણી પહેલવાન બહેનો જે ગોલ્ડ મેડલ લઈને આવતી હોય અને આપણું ભારતનું નામ રોશન કરતી હોય એવી મહિલાઓ સાથે જ્યારે છેડતી કરી હતી, ત્યારે એ જ બ્રિજભૂષણને એક પણ શબ્દ કહ્યા વગર એની મહત્વપૂર્ણ સમાચાર હરિયાણામાં કોંગ્રેસે હવે આરોપ મૂકવાના શરૂ કર્યા છે. ગેરરીતિ થઈ છે. હરિયાણામાં કોંગ્રેસનો મોટો આરોપ સામે આવ્યો છે. ગેરરીતિ આચરવામાં આવી હોવાનો કોંગ્રેસે હવે આરોપ મૂક્યો છે. હરિયાણામાં વલણ પડે પડે બદલાઈ રહ્યા છે અને હવે કોંગ્રેસે આક્ષેપો કરવાનું શરૂ કર્યું છે. પાણીપતમાં આ એક બૂથ પૂરતી વાત છે. પાણીપતમાં મતગણતરી રોકાઈ હોવાના સમાચાર અને કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે આ બૂથ પર ચોક્કસ ગેરરીતિ કરવામાં આવી છે. પાણીપતનો આ સમાચાર. મતગણતરી હાલમાં રોકી રખાઈ છે. શ્રદ્ધાબેન મંદ મંદ મુસ્કાન એમની જોવા મળે છે. શું છે શ્રદ્ધાબેન? આ નવરાત્રીના દિવસ છે, બધાએ હસવું જોઈએ. પ્રગતિબેન બી હશે. હાસ્ય બહુ સારું છે, એનાથી હિમોગ્લોબિન વધે છે, એટલે બધા સ્ટ્રેસમાં ના રહો. આપણો જ દેશ છે ને આપણે બધા આ જ દેશમાં રહેવાનું છે, એટલે બહુ આમ સ્ટ્રેસ નહીં લેવાનું. મારી વસ્તુ શું છે કે હું ઓલવેઝ કહું છું કે અમારા પોતાના કોઈ એવા મનભેદ નથી. અમારી આ વિચારધારાઓની લડાઈ છે. અમારા મતભેદ હોઈ શકે છે, પણ આ દેશ માટે પ્રતિપક્ષ હોય કે પક્ષ હોય એ બધાએ ભેગા થઈને કામ કરવાનું છે. પણ મેં કીધું ને, જે મુદ્દા છે ને, જ્યારે પણ ઉપાડવામાં આવે ને ત્યારે મુદ્દા લોકોને ટચ કરવામાં આવે, લોકોના હૃદયમાં એક વખત લાગી જાય ને, અને એ મુદ્દા જો ખોટા બી, માની લો કે અમે કંઈ ખોટું બોલતા હોય પણ લોકોને હૃદયમાં આવે ને કે આ ખોટું જ બોલે છે, તો એ મતમાં ન પરિણમે. અમે બધા જ મુદ્દા છે એના ઉપર કામ કર્યું છે અને જે લોકોને હૃદયને સ્પર્શે છે અને એ લોકોને લાગે છે કે ઈમાનદારીપૂર્વક અમે કામ કર્યું છે. કદાચ હોઈ શકે કે 2 કે 3% અમારા પાર્ટીથી અનિયમિતતા થઈ હશે, 3-4% અમારાથી કામ ક્યાંક ખરાબ થયું હશે, પણ અમારી પાર્ટી અને મોદીજીની ઇન્ટેન્શન ઉપર, એમની વિશ્વસનીયતા ઉપર પ્રજાને એક પ્રશ્ન નથી. એ હું તમને લોકોની વચ્ચે બી હું જઈશ ને ત્યારે લોકો કહેશે કે હા થોડું આમ છે બેન, પણ ભારતીય જનતા પાર્ટી અને મોદીજી ઉપર વિશ્વાસ છે. હરિયાણાની વાત કરીએ તો એમાં ભ્રષ્ટાચાર, ભરતીમાં કૌભાંડ, ખેડૂતોનું આંદોલન, પછી અગ્નિવીર યોજનાનો વિરોધ, આ બધા શું મુદ્દા સાચા નહોતા? નહીં, મુદ્દા જો હું તમને શું કહું છું કે મુદ્દાઓ હંમેશા જ્યારે આપણે 100% પબ્લિક રિવ્યુની 140 કરોડની વાત કરીએ છીએ તો કોઈ પણ અમે પોલિસી બનાવીએ છીએ, મેં જોયું છે કે દરેકનો ક્યાંક ને ક્યાંક 2 કે 3%, 5%, 10% લોકોને એનો વિરોધ હોય છે અને પોતાનો વોઇસ રેઝ કરે છે. મુદ્દો એ જ છે કે જો લોકમતમાં એ મુદ્દો પકડાઈ જાય અને લોકોને લાગે કે ના આ સાચું જ છે, તો એનો તમને આશીર્વાદ ના મળે. પણ લોકોને બી એવું લાગે કે ભાઈ શું કરવા ખોટું ખોટું બોલે છે, ભાઈ બધું સાચું જ થઈ રહ્યું છે, એટલે એ લોકો બોલશે નહીં, પણ પછી મત જે છે એ સરકારની ફેવરમાં આપશે. હું તમને શું કહેવા માંગુ છું કે કિસાન આંદોલન ઓકે, ઉડ્ડાને સાંભળો. जितने रिपोर्ट जाती है सारा जो खबर आई है कांग्रेस की बहुमत आ रही है. 10 साल के बाद क्या कांग्रेस पार्टी उत्तर भारत में वापसी कर रही है? 10 साल के बाद, हाँ 10 साल के बाद क्या कांग्रेस की सरकार बनने जा रही है. जो ट्रेंड सर चल रहे हैं उसमें बीजेपी खेमे से कहा जा रहा है कि बढ़त बनाएंगे. कहीं नहीं बढ़त बनेगी. आप देखना नतीजा है कांग्रेस का जो ट्रेंड आ रहा है वहाँ कांग्रेस का ज्यादा बहुमत आ रहा है. हजारों लोग नारा लगा रहे हैं भूपेंद्र सिंह हुड्डा जिंदाबाद मुख्यमंत्री के तौर पर आपको देखना चाहते हैं. ये पार्टी फैसला करती है. सरकार बनने जा रही है. सर फुल फ्लैग मेजॉरिटी वाली कांग्रेस की सरकार बनेगी, पूरी उम्मीद है आपको? हाँ कह तो जगह कितनी बार कह रहा हूँ. सर क्रेडिट गोज टू राहुल गांधी एंड भूपेंद्र सिंह हुड्डा जी ओनली. क्रेडिट गो टू पार्टी, राहुल गांधी जी, मल्लिका खड़गे जी, प्रियंका जी, all leaders of the Congress. So what's your And priority, real credit goes to the people of Haryana. सर रुझानों में काफी what will be your priority sir after the form government? What will be your priority? How many questions will you ask? You ask one question. There are others also. सर काफी रुझानों में क्लोज कंटेस्ट नजर आ रहा है, ऐसा एक्सपेक्टेड था क्या? नहीं था, जहाँ कहीं कहीं क्लोज है, कहीं कहीं है, लेकिन कांग्रेस इज गेटिंग मेजोरिटी. सर आपके लिए नतीजे आने वाले हैं, जो नतीजे अभी दिख रहे हैं नतीजे मेरे को मालूम है कांग्रेस की सरकार बनने जा रही है. अरे नहीं जलेबी खा सबने.
मोदी का सर बनने हो गया बेटा अभी તો ભૂપેન્દ્ર હુડ્ડાને તમે સાંભળી રહ્યા હતા, જોઈ કહું કે પરિણામ મને ખબર છે અને અમારી તરફેણમાં હશે, કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે એવું નક્કી છે, પરંતુ ઇલેક્શન કમિશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં જે મેજિક ફિગર છે તેને ક્રોસ કરી ચૂકી છે ભારતીય જનતા પાર્ટી. હવે આંકડાઓ કેટલા સ્થિર રહે છે, કયા ખેમામાં ખુશી બરકરાર રહે છે તે જોવું રહેશે. જરા વોટશેરને લઈને વાત કરી લઈએ. અમે આપને પાર્ટી વાઇઝ જે વોટશેર છે તેની વાત કરી રહ્યા છીએ અને સમજાવી રહ્યા છે કે ઓવરઓલ જે ચિત્ર છે તે શું બની રહ્યું છે. આપ જુઓ, બીજેપી, બીએસપી, આઈએનસી, આઈએનડી, આઈએનએલડી, આપણે હરિયાણાની જો વાત કરવા જઈએ તો આ આખું જે સર્કલ છે તેમાં અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે અત્યારનો જે આંકડો છે તે વોટશેરના સંદર્ભમાં શું છે. ભારતીય જનતા પાર્ટી 38.25% સમજો, અને તેની સાથે સાથે જો આપણે કોંગ્રેસની વાત કરી લઈએ તો કોંગ્રેસ 40.59%. આ વોટશેર અત્યારે જોવા મળી રહ્યો છે. હવે જે સીટ્સ છે તેની સાથે તે કેટલું મેચ કરે છે આવનારો સમય કહેશે, કારણ કે આપણે 2014 અને 19માં પણ જોયું છે, કોઈ એક પાર્ટીનો વોટશેર વધે ને સીટ ઘટે એવું પણ શક્ય હોઈ શકે. ત્યારે જો તમે ભારતીય જનતા પાર્ટીનું જુઓ તો ભારતીય જનતા પાર્ટીનો વોટશેર અત્યારે તમને અહીં આ કેસરી રંગમાં અહીં દેખાતો હશે કે જે 38.25% અત્યારના તબક્કે જોવા મળી રહ્યો છે. તમે જો સામે મુખ્ય વિપક્ષની વાત કરો તો કોંગ્રેસ 40.59%, એટલે વોટશેરની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોંગ્રેસનો વોટશેર અત્યારે તો વધેલો જણાય છે. હવે વાત રહી બેઠકોની, તો બેઠકો અનુસાર જો ઇલેક્શન કમિશનની સાઇટ અનુસાર જોવા જઈએ તો કોંગ્રેસની બેઠકો ભારતીય જનતા પાર્ટી કરતાં ઓછી છે. આમ આદમી પાર્ટી અને તેની સાથે સાથે અન્યની પણ જો વાત કરી લઈએ તો આઈએનએલડી 4.5%ની આસપાસ એનો વોટશેર છે, અન્યનો એનાથી પણ ઓછો વોટશેર છે. અધર્સની જો જોવા જઈએ તો 11% વોટશેર અધરના ફાળે જતો રહે છે, અન્યોના ફાળે 11%ની આસપાસનું વોટશેર હોય તેવી માહિતી છે. એટલે તમે જો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બાદ જો કોઈને જોવા જાઓ તો અન્યોના ફાળે છે. તો આ જે વોટશેર છે તેને સમજવાનો પ્રયત્ન કરવો છે અને એને જ લઈને જો વાતને આગળ વધારે તો શ્રદ્ધાબેન શું લાગે છે, એક તરફ બેઠકોનું આખું ગણિત અલગ છે, બીજી તરફ વોટશેરનું આખું ગણિત પણ અલગ છે. શું એ જમીન જે છે એ મજબૂત થઈ રહી છે 10 વર્ષ બાદ પણ? જી બિલકુલ, 10 વર્ષ બાદ લોકો જ્યારે પણ પોલિટિકલ ચર્ચા કરતા હોય તો રાજકીય વિશેષજ્ઞો બી કહેતા હોય છે કે એન્ટી ઇન્કમ્બન્સી આવે છે, પરંતુ મોદીજીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની જ્યાં પણ રાજ્યોની અંદર એનડીએ ગઠબંધનના નિયમોની સરકાર થઈ છે ત્યારથી પ્રો ઇન્કમ્બન્સીની ચર્ચા થઈ છે. અને હું તમને ફરીથી કહું છું, તમે એવું કહો છો કે મુદ્દાઓ ખતમ નથી થયા, પ્રગતિબેન એવું કહે છે, પણ હવે આપણે જીવન જીવી રહ્યા છે, બ્રહ્માંડ છે, યુનિવર્સ છે, ત્યાં સુધી બધા મુદ્દા રહેવાના છે. એવું કઈ રીતે પોસિબલ બનશે કે મુદ્દા નહીં રહે? ભગવાન શ્રી રામના સમયથી અત્યાર સુધી શું મુદ્દાઓ આપણા દેશમાં કે આ દુનિયામાં નથી આવ્યા? એ મુદ્દાઓ પર કામ કેટલું સકારાત્મક રીતે થયું છે, લોકોને ન્યાય કઈ રીતે મળ્યો છે અને લોકતંત્રની રક્ષા કઈ રીતે થઈ છે, મહત્વનું એ છે. એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે આ લોકો ક્યારેય તાસીર નથી સમજી શકતા. પ્રોબ્લેમ જ આ છે કે અત્યારે પણ એ લોકો નથી સમજી શકતા કે રાજનીતિ શું છે, લોકો શું છે, મુદ્દા શું છે, જનાધાર શું છે, શું પ્રશ્નો ખતમ થઈ જવાના છે. આપણે જોઈએ ભૂતકાળમાં વૈજ્ઞાનિકો કોઈ વાયરસ કે એન્ટીબેક્ટેરિયલ મેડિસિન કોઈની શોધે, પછી શું વાયરસ કે બેક્ટેરિયા આવવાના સિસ્ટમમાં બંધ થઈ જાય છે. દરરોજ એક નવું સંશોધન ચાલતું હોય છે. એ સંશોધન બંધ થાય એટલે તમારે કહી દેવું જોઈએ કે અહીંયા કામ નથી થતું. એટલા માટે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટી છે એ પળ આગળ અને સકારાત્મક મોદીજીનું વિઝન છે. એમની પાસે આજે 2047માં શું મુદ્દા ટૂંકમાં રહેવાના છે, પણ હેન્ડલ થાય છે કેવી રીતે એ મહત્વનું સાબિત થતું હોય છે કોઈ પણ રાજકીય પક્ષ માટે, કોઈ પણ સરકાર માટે. પરંતુ તમને કહી દઈએ કે વારંવાર પડે આ વલણો ચેન્જ થઈ રહ્યા છે, જે ખૂબ જ રસપ્રદ તબક્કામાં પહોંચી રહ્યા છે અને આ વિશે વાત કરતા રહીશું. પણ તે પહેલાં અમારી વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયો છે નાનકડા બ્રેકનો. ચૂંટણી પંચ પ્રમાણે હરિયાણામાં ભાજપ બહુમતી જેટલી બેઠકો પર એટલે કે 46 બેઠકો પર આગળ ધપી રહ્યું છે. સૌથી મોટો ઉલટફેર પાછલા અડધો-પોણો કલાકમાં આવેલો છે. કોંગ્રેસ માત્ર 36 બેઠકો પર, જે 60-62નો આંકડો હતો ઇલેક્શન કમિશનનો આંકડો, 36 બેઠકો પર. 2019ની વાત કરીએ, ભાજપને 40 બેઠકો મળી હતી, ત્યાર પછી ગઠબંધનમાં સરકાર બનાવી. 19માં કોંગ્રેસને 31 બેઠકો મળી હતી. ચૂંટણી પંચ પ્રમાણે હરિયાણામાં ભાજપ બહુમતી જેટલી બેઠકો પર આગળ ધપી રહ્યું છે. શ્રદ્ધાબેન, કયા કયા મુદ્દા ચાલ્યા? જો આ જ કન્ટિન્યુ રહેશે તોની વાત છે ટ્રેન્ડ.
ટ્રેન્ડ આ જ રહેશે ને, જનતા જનાર્દનનો આશીર્વાદ મળશે. મુદ્દા એ જ એવું સવારે કોંગ્રેસ વાળા કહેતા હતા નહીં, હું તમને ફરી વખત કહેવા માંગુ છું, બહુ ઓપનલી અને દિલ ખોલીને ચર્ચા કરવા માંગુ છું. મુદ્દા તો રહેવાના છે અને મુદ્દાઓ પર સરકારોએ બધાએ કામ કરવું પડશે, પરંતુ એ મુદ્દાઓ ઉપર પ્રામાણિકતાપણે કઈ સરકાર કામ કરે છે લોકો એ પણ જોઈ રહ્યા છે. મુદ્દાઓ થોડી ખતમ થઈ જવાના છે, નહીં તો આખું જીવન જ પેલું નિર્જીવ થઈ જશે ને. સજીવ લોકો છીએ આપણે, અસ્તિત્વ છે. હું તમને એ જ કહેવા માંગુ છું કે જે પણ મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ડબલ એન્જિનની ત્યાં સરકાર હતી, મોદીજીની કેન્દ્રના જે કામો હતા, અને જે પણ 10 વર્ષની અંદર ત્યાં ડબલ એન્જિનની સરકારના કામો કર્યા છે, અને દેવ દુર્લભ અમારા કાર્યકર્તાઓ 24/7 સરકારની બધી યોજનાઓ લઈને લોકોની વચ્ચે ગયા છે. હું તમને શરત મારીને કહી દઉં છું કે આમની પાસે એટલા કાર્યકર્તા જ નહીં હોય. જો અમારે માટે અમારો પ્રાણ છે ને અમારા કાર્યકર્તા છે, કારણ કે છે ને બધાએ જેટલો વિરોધ કરવો હોય, જે આ પ્રતિપક્ષના લોકો હોય ને એ અમારી ખિલ્લી ઉડાવે, વિરોધ કરે, મોદીજીને ખરાબ શબ્દો કહે, પણ ત્યાં બૂથનો કાર્યકર્તા હોય છે ને એ જય બજરંગબલી કરીને અમારો કાર્યકર્તા છે ને જય બજરંગબલી તોડ દુશ્મન કી નલી, નહીં, અમારો કાર્યકર્તા છે ને જય બજરંગબલી તોડ દુશ્મન કી નલી કરીને ત્યાં 24/7 છે ને ત્યાં કામ કરતો હોય છે, પ્રજાના પ્રશ્નોને વાત આપતો છે. આ લોકો વરસાદમાં જેમ દેડકા નીકળે ને એમાં પ્રતિપક્ષના લોકો છે ને ત્યારે છે ને મસ્ત કુર્તા લહેંગા જબ્બા વ્યવસ્થિત આમ શીખવાડી અને પછી જ નીકળે છે. અહીંયા તો મેલા કુચેલા કપડામાં ત્યાં કાર્યકર્તા છે ને એ ત્યાં 24/7 ડબલ એન્જિનની સરકારના કામો કરતો હોય છે. કંઈ ખોટું મોડું થયું લોકસભામાં કર્યા હતા ને તોય બેઠકો તો ઘટી, એટલે મુદ્દાઓ તો ચાલે છે. શ્રદ્ધાબેન, નુકસાન તો થયું જ છે તમને પણ. નહીં તો અમે હવે અમે સાંભળો ઓવરકમ કર્યું એમ નહીં, સાંભળો, અમને લાગ્યું કે હું તમને ફરીથી કોટ, હું અહીંયા ફરીથી શ્રદ્ધા અટલ બિહારી વાજપેયીજીને કોટ કરું છું કે ભારતીય જનતા પાર્ટી કા કાર્યકર્તા યા જીતતા હૈ યા સીખતા હૈ, હારતા નહીં. ક્યાં અમારું રિઝલ્ટ ઓછું થયું છે તો અમારા માટે શિખામણ છે ને અમે શીખીશું અને એના ઉપર કામ કરીશું, પણ અમે ક્યારેય જે છે હતાશ નહીં થઈએ, કારણ કે આ અમારી પાર્ટીના પાયાના વિચારો છે, આ ઘડતર અમારી વિચારધારાનું છે. અને અમારી પાસે જે કાર્યકર્તાઓ છે ને કંઈ લેવા માટે નહીં, પરંતુ આ ભારતને આગળ વધારવા માટેની નિષ્ઠાપૂર્વક આવ્યા છે. અને હું છાતી ઠોકીને કહું છું, વિશ્વની કોઈ પાર્ટીમાં છે ને ભારતીય જનતા પાર્ટી જેવા કાર્યકર્તા નહીં હોય કે જે પાર્ટીને, દેશને પોતાની માતા સમાન ગણે, પોતાની માને પોતાની માતા સમાન ગણે, ભારતીય જનતા પાર્ટીને મા સમાન ગણીને જે છે કામ કરતા હોય છે. એટલે એ બધી વસ્તુ તમે જ્યારે જુઓ તો વિચારધારાની આ લડાઈ છે અને સતત ચાલતી રહેવાની લડાઈ છે, જેમાં અમારા કાર્યકર્તાઓ પણ ત્યાં ખૂબ સરસ કામ. પ્રગતિબેન, શું કહેશો? કાર્યકર્તા પર સીધો આક્ષેપ, કોંગ્રેસના કાર્યકર્તાઓ માત્ર ચોમાસાના દેડકાની જેમ બહાર આવતા હોય છે, લોકો સાથે કનેક્શન ઓછું રાખે છે. નેતાઓ ત્યાં તો થોડા કાર્યકર્તા છે જ નહીં, બધા નેતા છે. સોરી, શ્રદ્ધાબેન, તમારી પાર્ટી કાલે તમે સાંભળ્યું નહીં કે તમારા મંત્રીઓ પણ કેટલા અસ્વસ્થ છે કે ભાઈ કાઢી મૂકે તો ભલે કાઢી મૂકે, અમને કઈ ચિંતા નહીં. અરે પ્રગતિબેન સાંભળો, મારા મંત્રીશ્રીઓ હેલ્ધી ચર્ચા કરી રહ્યા હતા, કોઈ ખોટી વાત નહોતી કરી રહ્યા. આટલા કેબિનેટના મંત્રી થઈ ગયા છે ને તો પણ એમને એ હોમવર્ક કરવાનું છે જે પ્રાઇમ મિનિસ્ટર સરે આપ્યું છે. એવું ના કહી શકે કે હું મંત્રી થઈ ગયો છું એટલે મારે કશું કામ નથી કરવાનું. મને મારા બંને મંત્રીઓ પર ગર્વ છે, મને મારા બંને મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ બંને ઉપર ગર્વ છે. એ લોકો હેલ્ધી ચર્ચા કરી રહ્યા હતા. તમે ટ્વિસ્ટ એન્ડ ટર્ન ના કરો, તમારે ત્યાં તો મંત્રી બની જાય તો એવી કોઈ ચર્ચા જ ના થાય. અહીંયા તો એ લોકો ચર્ચા કરી રહ્યા હતા કે આપણે જેટલા વોટ મળ્યા છે એટલા સદસ્યો બનાવવાના છે. આમાં કશું ખોટું નથી. ઠીક છે, વી આર પ્રાઉડ ફોર ધેટ. ઓકે, પ્રગતિબેન, મુદ્દા પર આવો. આમાં એવું છે કે અમે પ્રાઉડ છીએ, તમે એના ઉપર બી ડિબેટ કરાઈ લો. અમે હરિયાણા પર કરી લો. અમે તો સદસ્ય બનાવીએ છીએ, જમીન પર ચાલો, મારી જોડે તમે બી ઉભા રહો ને હું બી ઉભી રહું, જોઉં છું કોણ કોનું સદસ્ય બને છે. પબ્લિકમાં ચાલો બેન, આ રીતે વાત ના કરો. અમારા મંત્રીઓ પર કાજલ ના ઉછાળતા, અહીંયા જનતા બેઠી છે. ઓકે, બોલો પ્રતિબેન. આમાં દુખતી નસ દબાવાઈ ગઈ મારાથી, પણ તમે આવી ચર્ચા કરી શકો છો. અમારા મંત્રી થઈ ગયા પછી એમને એટલું જ કામ કરવું પડે છે, કાર્યકર્તાને કરવું પડે છે. મુદ્દો આપણે હરિયાણા જમ્મુ કાશ્મીર પર રાખીએ. હરિયાણાની હું વાત કરું તો હરિયાણામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ સ્વીકારવો પડ્યો કે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાએ દિવસ રાત મહેનત કરી છે. ત્યાં ખેડૂતોના પ્રશ્નોને, અમે સત્તામાં નહોતા તો પણ કોંગ્રેસના તમામ નેતાઓએ ખેડૂતોના પ્રશ્નોને કંધેથી કંધો મિલાવી અને એમની સાથે મજબૂતીથી ઊભા રહ્યા છે. ત્યાંના પહેલવાનોનો પ્રશ્ન હતો ત્યારે જ્યારે વિનેશ ફોગાટને જ્યારે ઓલિમ્પિકમાંથી પાછા આવ્યા તો માનનીય દીપેન્દ્ર હુડાજી છે એ એમને સામે લેવા માટે એરપોર્ટ રિસીવ કરવા માટે ગયા છે. અને એ હરિયાણાની જનતાએ જોયું છે કે જ્યારે લોકોનું દુઃખ હોય છે ત્યારે એની પડખે ભારતીય જનતા પાર્ટી નહીં પણ કોંગ્રેસ મજબૂતીથી ઊભું રહ્યું છે. અને માનનીય રાહુલ ગાંધીજી જ્યારે ભારત જોડો યાત્રા એમણે કરી, જ્યારે હરિયાણામાંથી એ નીકળ્યા ને ત્યારે લોકોએ એમના
ખભા ઉપર હાથ મૂકીને કે રાહુલ ગાંધીજીનો હાથ Okay. પકડી અને એક વિશ્વાસ લીધો છે. રાહુલ ગાંધીજીની ફિટનેસ માટે કોંગ્રેચ્યુલેશન પ્રગતિબેન. સાંભળી લો. શક્તિસિંહ ગોયલ બોલી રહ્યા છે સાહેબ. કે આપણને સંબોધિત કરે. પછી પ્રશ્નો લઈશું. હા એવું કરી દે. અહીંયા તો આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે જરા આંકડાઓની પણ વાત કરી લઈએ, કારણ કે સતત આંકડા હરિયાણાના બદલાઈ રહ્યા છે. 1 કલાક પહેલા જે વિષયો પર ચર્ચા થતી હતી એ સાવ અલગ ત્યારે આંકડા સામે આવી રહ્યા છે. પણ તેની વચ્ચે ઇલેક્શન કમિશનની સાઇટ શું કહી રહી છે સમજી લેવું ખૂબ જરૂરી છે, કારણ કે એમાં ભાજપ અત્યારે બહુમતથી આગળ છે. અમે આપને અલગ અલગ જે બેઠકો છે વિધાનસભાની એ અનુસાર પરિણામને અત્યારે જણાવવા જઈ રહ્યા છે કે જે ઇલેક્શન કમિશનની ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઇટ પર છે. તમે જુઓ કેટલીક મહત્વપૂર્ણ બેઠકોને જો આપણે જોવા જઈએ તો તમે કરનાલ બેઠક લઈ લો. કરનાલ બેઠક પર 21 રાઉન્ડમાં મતગણતરી અત્યારે થઈ રહી છે અને તેમાં જગમોહન આનંદ મોટું નામ, અને એ અત્યારે તમે જોવા જાઓ તો 15,000 વોટ્સ જે ટોટલ છે તે સામે આવી રહ્યા છે. અને બીજી તરફ તમે જોવા જાઓ તો લગભગ 4,500ની આસપાસનું અત્યારે તેમનું માર્જિન છે કે જે અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો આ રીતનું કંઈક સ્પષ્ટ સામે આવી રહ્યું છે. બીજી કેટલીક બેઠકોને પણ જો આપણે જોવા જઈએ તો તેને પણ સમજીએ. ઇન્દ્રી બેઠક તમે લઈ લો તો ત્યાંથી રામકુમાર કશ્યપ અત્યારે જે લીડિંગ કેન્ડિડેટ છે તે સામે આવી રહ્યા છે. આવી રીતે અલગ અલગ જે બેઠકો છે. પાણીપતની તો જો વાત કરીએ તો પાણીપતમાં થોડીવાર પહેલા જ સમાચાર સામે આવ્યા કે ત્યાં ગેરરીતિની આશંકાઓને લઈને પણ થોડીવાર પહેલા આખી બબાલનો મામલો સામે આવ્યો અને ત્યાં મતગણતરી પણ રોકવામાં આવી હતી. પાણીપત રૂરલ અને પાણીપત સિટી તે જો જોવા જઈએ તો આ આખા જે ઓવરઓલ જે સાઇટ છે તેની ઉપર જો સમજવાની કોશિશ કરીએ તો સૌથી વધુ નજર જ્યાં જાય છે એ છે આ માર્જિનનું આખું ફેક્ટર. તમે જુઓ 1609 બેઠકોનું માત્ર માર્જિન છે. 94, 73 આ પ્રકારના માર્જિન પર અત્યારે આખી ગેમ બદલાઈ રહી છે. એટલે કે 94 કે 73 બેઠકો જે 73 જે વોટ છે તે ચોક્કસપણે ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલે અત્યારે જો આમ જોવા જઈએ તો અહીં 1000થી ઓછા હોય એવા 840, 920 એટલે 920 વોટનું અંતર, 840 વોટનું અંતર એ જેમ જેમ આગળના રાઉન્ડ પર મતગણતરી થશે બદલાઈ શકે છે. અહીં તો 100થી પણ ઓછું છે. 94 અને 73 વોટનું જ માત્ર અંતર છે. બીજી તરફ તમે જો રાઉન્ડની ગણતરી કરવા જાઓ તો હજુ 17 રાઉન્ડમાંથી 3 રાઉન્ડ પૂરા થયા છે અને 1609નું અંતર છે એ પ્રકારનું માર્જિન કર્યા છે. તો બની શકે કે જે અત્યારે લીડિંગ કેન્ડિડેટ છે તે માત્ર 73 કે 94 વોટના અંતરે આગળ ચાલી રહ્યા છે તે નેક્સ્ટ રાઉન્ડમાં પાછળ હોઈ શકે. એટલે ખૂબ ટૂંકી સરસાઈ જોવા મળી શકે છે. એ જ વાતને સમજવી છે. અત્યારે ભલે શ્રદ્ધાબેન આપણે હરખાતા તમે વાત કરતા હોય પણ માર્જિન બહુ જ ઓછું છે અને આ ઓછું માર્જિન 93. હા, હજુ તો ઘણા રાઉન્ડ બાકી છે. 17, 18 રાઉન્ડમાંથી 2, 3, 4 જ પૂરા થયા છે. એટલા માટે સવારે કોંગ્રેસ વાળા સરખા હતા. તો અમારા આંકડા ના, સરખા હરખાવાનો જરા વાંધો નથી, પણ આ 93, 94 વોટ તો ગમે ત્યારે બદલાઈ જાય એમ. એટલે એમાં એવું છે, જો રિઝલ્ટ છે જનતા જનાર્દનના જે પણ જનાદેશ હશે એ તો આપણે સ્વીકારવાના જ છે. બધાએ સ્વીકારવાનું છે લોકતંત્રની અંદર. વસ્તુ મહત્વની શું છે કે અમે જે કોંગ્રેસનો દુષ્પ્રચાર હતો કે ભાઈ એ એબ્સોલ્યુટ આવી ગયા છે, આ છે, એ દુષ્પ્રચાર જે છે એ અહીંયા દેખાઈ રહ્યો છે કે જનતાએ એમને નકારી દીધા છે. જે વિચારધારાની લડાઈ છે એમાં કોંગ્રેસને હજુ સુધી જનતાએ કોઈ સમર્થન આપ્યું નથી. રિઝલ્ટ તો આવશે ને આપણે અત્યારે 1-2 કલાકની અંદર એકદમ પિક્ચર સાફ થશે. પણ જે પ્રમાણેની કાઉન્ટિંગ ચાલી રહી છે, જે પ્રમાણેનો જનતાનો આશીર્વાદ મળ્યો છે, અમે આશ્વસ્ત છીએ કે જનતા ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે આ હરિયાણામાં 3જી વખત બનશે અને જનતા જનાર્દન છે એનો આશીર્વાદ અમને મળશે. સવારે જે આંકડા હતા એમાં કોંગ્રેસના લોકો થોડા હરખાઈ ગયા હતા, તો પછી એટલું બધું બોલ્યા હશે તો અમારે લોકો બી અત્યારે હરખાઈ ગયા છે. હરખાવાનો અધિકાર તો બધાને જ છે, પક્ષ હોય કે પ્રતિપક્ષ. પણ હું ફરીથી કોંગ્રેસને પુનઃ જે છે ને પેલું આપવા જઈ રહ્યું છું કોંગ્રેચ્યુલેશન કે હરિયાણામાં 3જી વખત એ લોકો વિપક્ષમાં બેસશે, અમારા સારા પ્રતિપક્ષ બનશે અને હવે જ્યારે છે સકારાત્મક પ્રતિપક્ષ બનશે એવી જે શુભકામના છે હું બિલકુલ હૃદયપૂર્વક જે છે એ કોંગ્રેસને આપવા જઈ રહી છું. પ્રગતિબેન, આપનું રિએક્શન અને જે ઓછું માર્જિન છે એનાથી આશા તો હજુ જીવન છે કોંગ્રેસની? હું ચોક્કસથી પહેલેથી જ કહી રહી છું કે હું ખૂબ જ સ્વસ્થ છું કે અમે હરિયાણામાં સરકાર બનાવવા માટે જઈ રહ્યા છે. અમે આ મદનીમાં નથી કે અમે જ જીતશું ને આને જ વિપક્ષ બનાવશું. અને દુષ્પ્રચારની વાત જે મારા બેન શ્રદ્ધાબેન કરી રહ્યા છે, મારે કેવું છે કે તમારે સ્વીકારવું જોઈએ કે તમે જનતા જનાર્દનમાંથી તમને જાકારો મળી રહ્યો છે. ગુજરાત જેવા ગુજરાતના રાજ્યમાં
30 વર્ષથી સરપંચથી સંસદ સુધી તમે ચૂંટાતા આવતા હતા, એમાં પણ તમે એક બેઠકમાં તો ગયા છે, બીજી બેઠકમાં જતા જતા માંડ અટક્યા છો. તમારે સ્વીકારવું જોઈએ કે તમે જે વિકાસની રાજનીતિની વાત કરી રહ્યા છો એમાં ક્યાંક ને ક્યાંક તમે પાછળ જઈ રહ્યા છો કે એમાં જનતા તમને નથી સ્વીકારી રહી. જો તમે એટલી જ બધી વિકાસની વાત કરતા હોય, માનનીય નરેન્દ્રભાઈ મોદીના નામે તમે જે પ્રચાર કરી રહ્યા છો, તો એ નરેન્દ્રભાઈ મોદી ખુદ લોકસભાના ઇલેક્શનમાં પોતે પાછળ ચાલી રહ્યા હતા. તો ભારતીય જનતા પાર્ટીએ એ સ્વીકારવું જોઈએ કે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવા કરતા કે માનનીય રાહુલ ગાંધીજીની છબી ખરાબ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ માનનીય રાહુલ ગાંધીજી જ્યારે વિરોધ પક્ષના નેતા તરીકે આજે ઉભરી અને ભારત દેશમાં આવ્યા છે, એક એવા જનનાયક બનીને ઉભરીને આવ્યા છે, સ્વીકારી લેવું જોઈએ ભારતીય જનતા પાર્ટીએ. અને હું ચોક્કસપણે માની રહી છું કે હરિયાણામાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે, અને છતાં પણ સરકાર બનાવ્યા પછી પણ અમે ભારતીય જનતા પાર્ટીની જેમ મદનીમાં નથી આવવાના. અમે જે જનતાને પ્રોમિસ કર્યા છે, અમારે જે જનતાના કામ કરવા છે, એ કંધેથી કંધો મિલાવી અને જનતાના કામ કરીશું. તો પ્રગતિબેન, તમે જે દાવો કરી રહ્યા છો કે કોંગ્રેસ જ બનાવશે, સત્તામાં કોંગ્રેસ આવશે હરિયાણામાં, પણ જે આંકડા ધારો કે જોવા જઈએ તો ભાજપ ના ઉમેદવારો 48 બેઠક પર આગળ છે અને કોંગ્રેસના 35 છે. તમે જો ભાજપના જે ઉમેદવારો છે એ પેલો મેજિક ફિગર 46 ક્રોસ કરી ગયા છે અને કોંગ્રેસના ઉમેદવારો હજી 40 પહોંચ્યા નથી. એટલે હવે શું હજી આ દાવો યથાવત છે આપનો? તમે જુઓ કે શરૂઆતી રૂઝનમાં 63 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ એટલે ઘટી ગઈ છે ખાસી. અત્યારે આ ભલે ઘટી રહી છે પણ માર્જિન જેમ હમણાં બેને કહ્યું, વિધિબેને, એવી રીતે 100 વોટની અંદરના માર્જિન છે, સમજો તમે. અને હજી 15 જ રાઉન્ડ થયા છે. હજી આગળના રાઉન્ડ જેવી રીતે થશે એમાં હું ચોક્કસ પ્રમાણે સ્વસ્થ છું ભાઈ કે ત્યાંથી કોંગ્રેસને સારો એવો વોટ શેર મળશે. અને તમે જુઓ તો વોટ શેરની બાબતમાં પણ કોંગ્રેસ આગળ છે ભારતીય જનતા પાર્ટીથી, અને સીટોમાં પણ કોંગ્રેસ છે એ આગળ જશે. અને એટલા માટે તમે જુઓ 35 બેઠકો છે, 11 બેઠકો અમે પાછળ છે, પણ એ 11 બેઠકો કરતા 25 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી બહુ માઇનર માર્જિનથી આગળ વધી રહી છે, અને પાછળ હજી ઘણા બધા આપણા રાઉન્ડ બાકી છે. એટલે હું એટલા માટે દાવો કરી રહી છું કેમ કે ત્યાંની જનતા સાથે હું કન્ટિન્યુ ટચમાં છું. એ લોકોને મેં જોયા છે, એ લોકો સાથે વાત કરી. ત્યાં મેઇન મુદ્દા છે કિસાનોના ચાલ્યા હતા, યુવાનોની રોજગારીના ચાલ્યા હતા, પહેલવાનો સાથે જે ગેરરીતિ થઈ હતી એ મુદ્દાઓ ચાલ્યા છે, અને મોંઘવારીનો મુદ્દો ચાલ્યો છે. અને સૌથી મોટો મુદ્દો એ ચાલ્યો છે કે માનનીય રાહુલ ગાંધીજી જમીન ઉપર ઉતર્યા છે, લોકોને સમજ્યા છે, લોકોને સમજ્યા અને એમના મેનિફેસ્ટો બનાવી, લોકોના પ્રશ્નો છે એનો મેનિફેસ્ટો બનાવી અને લોકોની વચ્ચે ગયા છે. અને હું એક વસ્તુ તો હું ચોક્કસથી કહીશ, એટલે પ્રતિબેન, તમારી વાત પરથી લાગે કે સત્તા વિરોધી લહેર, એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ચોક્કસ કોંગ્રેસને ફાયદો કરાવી રહ્યું છે. ચોક્કસથી એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર તો કામ કરાવી રહ્યું છે, પણ માનનીય રાહુલ ગાંધીજી ઉપર લોકોનો જે એક વિશ્વાસ છે ને એને મજબૂતીથી લોકોએ જોયો છે. અને લોકોને એવું લાગ્યું છે કે આ એક નેતા એવા છે કે જે આપણને સમજી શકે છે. આપણે આ ઘરે આવી અને જમવા બેસે છે ને તો પણ જમતા પણ એ મહિલાઓના પ્રશ્નોને સાંભળે છે અને એને દૂર કરવા માટેના પ્રોમિસ આપે છે. એ માનનીય રાહુલ ગાંધીજી ઉપરનો વિશ્વાસ અને ભારતીય જનતા પાર્ટીના જે ફોલ્સ વાયદાઓ હતા, મોંઘવારીને લઈને હોય, ખેડૂતોને લઈને હોય, યુવાઓને, તમે વિચાર કરો કે આપણી જે આર્મી માટે આપણે ગર્વ અનુભવીએ છીએ, એ આર્મીમાં અગ્નિવીર જેવી એ લોકો સિસ્ટમ લઈ આવ્યા. તમે વિચાર કરો કે એ વ્યક્તિ જ્યારે 25 વર્ષનો થશે ત્યારે બેરોજગાર રહેશે. MBA કરેલા છોકરાને હોટેલમાં નોકરી કરવી પડે. તમે જુઓ તો ખરા કે ડબલ ગ્રેજ્યુએટ હોય કે MBA પાસ કરેલા છોકરાને એક ગવર્મેન્ટ જોબ આવે, નાની એવી ચપરાસીની પણ જોબ આવે, તો એમાં લાખો ફોર્મ ભરાતા હોય અને એમાં પણ પેપર ફૂટી જતા હોય. તો સ્વાભાવિક છે કે આ લોકોના ઘર સુધી અસર કરે છે. મોંઘવારી, વાર તહેવાર આવે એટલે મોંઘવારી માજા મૂકે, તેલના ભાવ વધી જાય, દાળના ભાવ વધી જાય, આ લોકોના ઘર સુધી અસર કરતી બધા મુદ્દાઓ છે અને એને રાહુલ ગાંધીજી અવાજ બનાવ્યો છે. એટલે હું ચોક્કસથી આશ્વસ્ત છું કે હરિયાણામાં અમે સરકાર બનાવવા જઈ રહ્યા છે. અમારા આંકડાઓ હજી પણ તમારી ફેવરમાં નથી અત્યારે પણ મેં બહુ ઓછા માર્જિન આંકડાઓમાં પાછળ છે, અને એ માર્જિનને જેમ જેમ રાઉન્ડ આગળ વધતા જશે એવી રીતે આંકડાઓ પણ અમે પાર કરતા જશું, અને એ માર્જિન કોંગ્રેસનું વધતું જશે ને ભારતીય જનતા પાર્ટી એ માર્જિનથી પાછળ જશે. કોંગ્રેસનું માર્જિન હજુ વધવાનું છે.